हेलो फ्रेंड्स, आज આપણે ડિસ્કસ કરવાના છે બીકોમની અંદર આવતું ચેપ્ટર પરચેસ ઓફ પાર્ટનરશિપ ફ્રોમ બિઝનેસ બાય ધ કંપની. ત્યાં અત્યાર સુધીમાં આપણે બેઝિક કન્સેપ્ટ પ્રેક્ટિકલ ક્વેશ્ચન કરી લીધા છે. આજે નવા પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3, ફોલોઇંગ ઇઝ ધ બેલેન્સ શીટ ઓફ લોટકુશ બ્રધર્સ on 31st March. The liability assets and the liability capital. Workmen profit sharing fund is considered as a liability. Workmen compensation fund, this is the accumulated profit, so this is not a considered as a liability. Bank loan, creditors, bills payable, all are considered as a liability. Asset side, building, machineries, investment, market value given, stock, debtor, less bad debt. The final debtor is 1,76,000, let BDR, prepaid expense and cash. The other details. On 1st April, Sri Ram Limited was incorporated with the authorized capital of 11,000 equity shares of 100 to take over the running business of above firm. Condition for the business purchase means કે અહીંયા રામ લિમિટેડ એક નવી કંપની છે જે આ લવકુશ બ્રધર્સનો બિઝનેસ પરચેસ કરે છે અને પરચેસ માટેની કન્ડિશન છે અને રામ લિમિટેડનું ઓથોરાઇઝ કેપિટલ 11,000 ઇક્વિટી શેર્સ છે જેની ફેસ વેલ્યુ 100 છે. ફર્સ્ટ, ધ વેલ્યુ ઓફ બિલ્ડિંગ ઇઝ શોન ઇન ધ બુક્સ ઇઝ 10% લેસ દેન ધ માર્કેટ પ્રાઇસ. અહીંયા જે બિલ્ડિંગની વેલ્યુ છે એ માર્કેટ પ્રાઇસ કરતાં 10% લેસ છે, મતલબ કે આ વેલ્યુ છે 90% છે. સો અને માર્કેટ પ્રાઇસમાં કન્વર્ટ કરવા માટે ઇન્ટુ 100 ડિવાઇડ બાય 90 કરીએ એટલે આપણે માર્કેટ વેલ્યુ મળી જાય. તો સ્ટોક ઇઝ ઓવર વેલ્યુડ બાય 10%, મતલબ કે માર્કેટમાં જે પ્રાઇસ છે એની કરતાં 10% હાયર છે. તો અહીંયાનો મતલબ એવો થયો કે સ્ટોકની વેલ્યુ છે એ 110%, માર્કેટમાં 100 રૂપીસ હોય તો 10% હાયર છે એનો મતલબ કે 110% વેલ્યુ છે સ્ટોકની. બરાબર, અહીંયા જે લોકો દેખાડી છે 110% દેખાડી છે, જે આપણે 100% કન્વર્ટ કરવા માટે ઇન્ટુ 100 ડિવાઇડ બાય 110 કરશું એટલે વેલ્યુ મળી જશે. Debtors are subject to 10% BDR and BDR calculated on after deducting bad debt. Bad debt consider કર્યા પછીની જે વેલ્યુ છે 1,76,000 એના ઉપર 10% આપણે કેલ્ક્યુલેટ કરશું. All the other assets are considered as a book value. બાકીની બધી અસેટ છે એ બુક વેલ્યુ એ કંપની ટેક ઓવર કરશે. લાયબિલિટીમાં કીધું નથી તો ઓલ ધ લાયબિલિટી એન્ડ ઓલ ધી અસેટ્સ આર ટેકન ઓવર. Purchase consideration is to be satisfied by issuing 5280 equity shares, 100 is fully paid up and 1,03,400 to be paid in cash. અહીંયા આપણે પેમેન્ટની ડિટેલ્સ કંપની આપી દીધી છે કે 5,280 ઇન્ટુ 100 मतलब 5,28,000 प्लस 1,03,400 इज द टोटल पेमेंट. कंपनी કેટલું પેમેન્ટ આપશે એ સ્પેસિફાય કરી દીધું છે. ક્વેશ્ચનમાં આપણી પાસે ગુડવિલ કે એની કોઈ ડિટેલ્સ નથી, તો અહીંયા આપણે નેટ અસેટ અને પેમેન્ટનો ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરીએ અને કેપિટલ, રિઝર્વ ઓર ગુડવિલનું કેલ્ક્યુલેશન એક આપણે આવશે. તો અત્યાર સુધીના જે પ્રીવિયસ 2 ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કર્યા છે જેમાં ખાલી ગુડવિલ્સ મતલબ કે નેટ અસેટ મેથડ હતી, જ્યારે અહીંયા આપણે ક્વેશ્ચનમાં પેમેન્ટ મેથડ છે. તો બેઝડ ઓન આ પેમેન્ટ મેથડ આપણે goodwill or capital reserve find out करते. The company has issued remaining shares to public at 120 each, मतलब 20 is a premium. Pass the journal entry for the above transaction in the books of company and prepare the initial balance sheet of the company. Now the first આપણે અહીંયા net asset calculate કરશું. અહીંયા આપ્યું છે એ પ્રમાણે તો બિલ્ડિંગથી આપણે સ્ટાર્ટ કરશું. નેટ અસેટની આપણી ફર્સ્ટ વર્કિંગ. The format is particular amount inner column. Now the first building. For the building, 10% less. So building value 9,60,000 into 100 divided by 90. So we get 4,40,000. Now machinery at a book value 2,64,000. And investment considered as a market value 88,000. Then stock. Stock is here given that it's overvalued. તો અહીંયા જે સ્ટોકની વેલ્યુ છે 110% છે, તો આપણે એને 100માં કન્વર્ટ કરવી પડશે. 2,42,000 into 100 divided by 110, so 220. Then debtor, and the debtor 10% BDR, so debtor considers after bad debt 1,76,000, so debtor 1,76,000 less 10%, so 1,58,400. Then prepaid expense 5,500. Cash 16,500. Now the asset set complete to make the total 11,92,400 less liability. On the liability side, workmen profit sharing fund is a liability.
So workman profit sharing fund 22,000. Then workman compensation fund is not a liability, it's a part of accumulated profits. It is belong to the partners, not the company. Bank loan 4,40,000. Creditor 55,000. Then bills payable 22,000. Total 5,39,000. So total asset less liability, we get the net asset. તો અહીંયા આપણે નેટ અસેટ મળી ગઈ છે. હવે આપણું સેકન્ડ કેલ્ક્યુલેશન આવશે પેમેન્ટનું. So calculation of goodwill or capital reserve. For that we have to calculate the payment. Here the company said that purchase consideration is to be satisfied by issuing 5,280 equity shares 100 each and the balance cash. Clear? તો અહીંયા આપણે purchase consideration નું payment 5,280 equity shares into 100, 5,28,000 and cash 1,03,400. So payment toward the purchase price total 6,31,400. હવે આની સામે આપણી નેટ અસેટ, તો નેટ અસેટ છે 6,53,400. ક્લિયર? સો લેટ નેટ અસેટ. હવે અહીંયા આપણે કમ્પેરિઝન કરીએ તો પેમેન્ટ ઓછું છે નેટ અસેટની કમ્પેરિઝન, એટલે નેટ અસેટની સામે કંપની ઓછું પેમેન્ટ આપ્યું હોય તો ડિફરન્સ જે આવે છે એ આપણો થશે કેપિટલ રિઝર્વ. નેટ અસેટ કરતાં વધારે પેમેન્ટ કર્યું હોય તો ગુડવિલ આવે અને ઓછું પેમેન્ટ કર્યું હોય તો કેપિટલ રિઝર્વ. ધીસ ઇઝ ધ કેપિટલ રિઝર્વ. Now issued remaining shares, so total shares minus shares given in the purchase consideration. So company have 11,000 shares. Out of 11,000, company issued 5,280 to the firm. So remaining shares 11,000 minus 5,280, so it is considered as a 5,720 shares, which is issued at 20 premium. So 5,720 into 120. This is the remaining share issue at public. Here, now the entry part. First entry is for business purchase. So journal entry in the books of company. Business purchase, account debit 6,31,400 as a net asset to Lovecross Brothers, being business purchase. Now second entry is incorporation of asset and liability. So second entry, building account debit. Here building 4,40,000. Here next machinery 264. So machinery account 264. Then investment 88,000. Investment 88,000. And stock 2,20,000. Stock account debit 2,20,000. Debtor 150,400. So debtor account debit 150,400. Then prepaid expense 5,500. So prepaid expense 5,500. And cash 16,500. So cash account debit 16,500. Now the asset side over, the liability side, worker sharing funds credit plus a liability jet. So to workman profit sharing fund 22,000. Then bank loan 4,40,000. So to bank loan 4,40,000. Then creditor 55,000. So creditor 55,000. Then bills payable 22,000. To bills payable 22,000, and the difference is there is also a capital reserve. કારણ કે અહીંયા તો આપણે નેટ એસેટનું કેલ્ક્યુલેશન્સ કરી નાખ્યું, સાથે સાથે આપણે અહીંયા જોઈએ તો ડિફરન્સ છે આપણો એ કેપિટલ રિઝર્વનો પણ આવવાનો છે યર 22,000, તો એ પણ આપણે કન્સિડર કરવા પડશે. So to capital reserve 22,000 and to business purchase 6,31,400. Being asset and liability are taken over or incorporated. હવે આ જે એન્ટ્રી છે એની આપણે બેલેન્સ શીટમાં અસેટ અને લાયબિલિટી સાઇડ તરીકે લખવાની હોય.
तो हवे આપણે બેલેન્સ શીટ ડ્રો કરી નાખીએ. બેલેન્સ શીટ ઓફ રામ લિમિટેડ. વન બાય વન આપણે રેકોર્ડ કરતા જઈએ. ફર્સ્ટ બિડિંગ 4,40,000, land and building 4,40,000, then machinery 264, investment 88, stock 220, stock 2,20,000, debtor 1,58,400, prepaid expense. Now cash આપણે લાસ્ટમાં કેલ્ક્યુલેટ કરશું. લાયબિલિટી સાઇડ વર્કમેન પ્રોફિટ શેરિંગ ફંડ, લાયબિલિટી સાઇડ 22, બેંક લોન 4,40,000, creditor 55,000 and the bills payable 22,000. Now capital reserve also on liability side 22,000 and business cost purchase 10. Next entry Lavkush Brothers debit. જે આપણું આ બિઝનેસ પરચેસ છે આપણે ડિસ્ચાર્જ કરશું ટુ ઇક્વિટી શેર કેપિટલ ટુ કેશ. એટલે આ આપણે ડિસ્ચાર્જ કરી નાખીએ. હવે અહીંયા આપણે ઇક્વિટી શેર્સ ને બેંકની એન્ટ્રી આપણી બેલેન્સ શીટમાં આવશે, જે આપણે લાસ્ટમાં લખીને આવશું. ક્લિયર? અને રિમેનિંગ શેર્સ જે અહીં આપણે કીધું છે કે આપણે પરચેસ કન્સિડરેશનમાં 5,280 into 100 એટલે 5,28,000 અને 1,03,400 આ આપણે રેકોર્ડ કરવાના હતા ડિસ્ચાર્જ વખતે. તો આ રેકોર્ડ આપણા કમ્પ્લીટ છે. હવે આપણી નેક્સ્ટ એન્ટ્રી થશે કે માર્કેટમાં આપણે રિમેનિંગ શેર્સ ઇસ્યુ કરવાના છે 120 પ્રાઇસ. ક્લિયર? તો આપણી લાસ્ટ એન્ટ્રી 4 bank account debit 6,86,400 which is derived from equity share capital 5,72,000 and share premium being 5,720 shares issued at 20 premium 5,720 multiply 100 so 5,72,000 and 20% of 5,72,000. ક્લિયર? તો હવે આપણે બેલેન્સ શીટમાં જોઈએ તો આપણી પાસે ઇક્વિટી શેર કેપિટલ ટોટલ ઇક્વિટી શેર કેપિટલ કેટલા થશે? તો અહીંયા 11,000 into 100. સો ઇક્વિટી શેર કેપિટલ 11,000 ઇક્વિટી શેર્સ into 100 11 લાખ. અને શેર પ્રીમિયમ સો પ્રીવિયસ એન્ટ્રીમાં આપણે ચેક કરીએ તો અહીંયા ક્યાંય શેર પ્રીમિયમ નથી. ક્લિયર? સો આ એક જ વેલ્યુ છે 1,14,400. સો શેર પ્રીમિયમ 1,14,400. હવે આપણે કેલ્ક્યુલેટ કરવાની છે ક્લોઝિંગ બેંક બેલેન્સ. ક્લોઝિંગ બેંક બેલેન્સમાં આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરશું? તો કે ફર્સ્ટ એન્ટ્રીથી આપણે સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ એન્ટ્રી અથવા તો ફર્સ્ટ વર્કિંગથી જોઈએ તો જો અહીંયા આપણી પાસે કેશનું આ પેમેન્ટ છે. ફર્સ્ટ એન્ટ્રીમાં આપણે કંઈ અહીંયા કેશની એન્ટ્રી નથી આવતી. સેકન્ડ એન્ટ્રીની વાત કરી તો 16,500 આપણે રિસીવ કરી છે ફર્મ પાસેથી અને એની સામે 1,03,400 આ આપણે પેમેન્ટ કર્યું છે. અને અહીંયા આપણે બેંકમાં 6,86,400 રિસીવ થાય છે. તો મતલબ કે 16,05,000 જે આપણે ફર્મ પાસેથી રિસીવ થયા પ્લસ આ માર્કેટમાં શેર ઇસ્યુ કરે એની પાસેથી રિસીવ થયા અને 1,03,400 આનું આપણે પેમેન્ટ કર્યું. એટલે આ ડિફરન્સ અમાઉન્ટ જે આવશે એ આપણી થઈ જશે 5,99,500 ક્લોઝિંગ કેશ બેલેન્સ. આ તમે વર્કિંગમાં પણ કરી શકો છો. ક્લિયર? આ રીતે અહીંયા આપણા આન્સરમાં ટેલી કરીએ તો ફર્સ્ટ નેટ એસેટ and purchase consideration discharge entry. The number of entries first, second, third and fourth and then balance. આ રીતે આપણો ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં નવા પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળીશું. થેન્ક યુ.